અને તમને હવે જણાવતા આનંદ થાય છે, માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં તમે પણ આવતા વર્ષના પ્રોજેક્ટ સંદીપભાઈ જાહેર કરે ને 2026નો, એમ હું 2026નો એક પ્રોજેક્ટ જાહેર કરું છું જેનો ગૌરવ આપણને બધાને ખૂબ થશે. 2026ની સાલમાં સપ્ટેમ્બર 3થી સપ્ટેમ્બર 12ના એ 10 દિવસના કાર્યક્રમમાં સમગ્ર યુરોપ ખંડમાં પ્રથમ વખત પથ્થરનું સનાતન હિન્દુ ધર્મનું મંદિર જે 1000 વર્ષ સુધી પેરિસની ધરતી ઉપર ઊભું રહેશે એનું મહંત સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરશે. ફર્સ્ટ ઇન યુરોપ. આરસીસીના ઘણા બધા મંદિરો હોય પણ પથ્થરનું મંદિર 1000 વર્ષ ટકે. અને ગૌરવ મટીરિયલ ફ્રોમ ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા. તમે ફ્રાન્સ છે ને, પેરિસ એ આખું સ્ટોન સિટી છે, એટલે કે ત્યાં બધા મોન્યુમેન્ટ્સ, ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ બધા પથ્થરના છે. ફ્રાન્સ ગવર્મેન્ટ ફ્રાન્સમાં યુરોપથી બહારના કોઈ પથ્થરનું બાંધકામ ન થવા દે, હજી સુધી નથી થવા દીધું. અમે કહ્યું કે અમારા ભારતનો પથ્થર છે, ગ્વાલિયરનો પથ્થર છે, તમે એનું ટેસ્ટિંગ કરો. તો શરૂઆતમાં તો ઘણી બધી અમને તકલીફ પડી. હું વાત કરું છું 1.5-2 વર્ષ પહેલાંની. તો ફ્રેન્ચ ઓથોરિટીઝે કીધું કે તમારા ભારતનો આ પથ્થર, ગ્વાલિયરનો પથ્થર અમે આપો, અમે ટેસ્ટ કરીએ. એ લોકોએ એસિડ ટેસ્ટ કર્યો, સ્ટ્રેસ ટેસ્ટ કર્યો, અને હમણાં થોડા મહિના પહેલાં ફ્રેન્ચ ગવર્મેન્ટે પરમિશન આપી કે તમે તમારું સનાતન હિન્દુ ધર્મનું મંદિર તમારા પથ્થરથી તમારા કારીગરો ઘડે અને અહીંયા બનાવજો. એટલે સમગ્ર યુરોપ ખંડમાં, ફ્રાન્સમાં અને પેરિસમાં પહેલી વખત ભારતના પથ્થરનું મોન્યુમેન્ટ બનશે. આ મેક ઇન ઇન્ડિયા, અસેમ્બલ્ડ ઇન યુરોપ. એટલે ઉદ્યોગ અને અધ્યાત્મ સાથે આવવાનું. બંને પાસે સરખી શક્તિ છે. ભારત દેશ પાસે ઉદ્યોગની શક્તિ પણ એટલી છે, ભારત દેશ પાસે અધ્યાત્મની શક્તિ પણ એટલી છે. બંનેની પરંપરા આપણી પાસે છે. માટે જો એમાં આપણે પ્રયત્નશીલ રહીએ તો ચોક્કસ કામ થાય. તો ત્રીજી વાત આ હતી કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ફરી વખત એક લાઇનમાં કહું છું, પ્રયત્ન આપણા કાર્યક્ષેત્રમાં બુદ્ધિશક્તિ બધું જ મૂકીને પૂર્ણ કરવો. સવારથી સાંજ સુધી એ મનુષ્યનું ગૌરવ છે. પણ સાંજ પડે જે પરિણામ આવે એ સ્વીકારી લેવાનું. કદાચ ઓછું સ્વીકાર્યું હોય તો બીજી દિવસે સવારે પાછો પુરુષાર્થ ચાલુ કરી દેવાનો. જેમ અમે હેરોમાં જમીન હારી ગયા કેસ, તો અમે નિસ્દનમાં કર્યું. બીજું ઓપ્શન ઊભું કરવાનું. ઊભું નથી રહેવાનું આપણે, પણ સામે ઝાંખા પણ નથી પડવાનું. એ આપણા દેશની સંસ્કૃતિ આપણને શીખવાડે છે, એ આપણા દેશની પરંપરા આપણને શીખવાડે છે. એટલે બહુ જ મોટો લાભ છે. છેલ્લી વાત કહીને પૂરું કરું. ઉદ્યોગમાં કઈ પ્રકારની સ્પીડ જોઈએ? માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી એ અત્યારે અનબિલિવેબલ સ્પીડ અને સ્કેલ ઉપર ક્વોલિટી અને ક્વોન્ટિટી રીતે ઉદ્યોગ જગતને વિકસાવી રહ્યા છે. હ્યુજ એઆઈ ડેટા સેન્ટર્સ આવશે આંધ્રપ્રદેશમાં, તેલંગાણામાં, આંધ્રપ્રદેશમાં. અનબિલિવેબલ. દરેક કાર્યક્ષેત્રમાં. બેંગ્લુરુ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. એટલે આપણે સ્પીડથી, કારણ કે આ મુવમેન્ટ છે. ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. ભારતમાં 54 કરોડ લોકો એવા છે જે 15થી 35 વર્ષની ઉંમરના છે. એટલે ભારત સૌથી યુવા દેશ છે આ પૃથ્વી ઉપર અત્યારે. એટલે અત્યારે આ 25 વર્ષ આપણો સમય છે, આપણો કાળ છે. અને આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને એક આશ્ચર્ય પણ આપવું છે કે એમની કલ્પના પહેલાં આપણે આ વિકસિત દેશ બનાવવો છે, જેથી એમનો પુરુષાર્થની પ્રસન્નતા એમને હૃદયમાં થાય. આ કક્ષાના નેતા મળવાને એ કોઈ પણ દેશ માટે ભાગ્યની વાત છે. તો ઉદ્યોગને પણ આપણે સ્પીડમાં વધારો. અમે પ્રમુખ સ્વામી મહારાજ, પછી અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા 2016માં. ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. તમે મને દુનિયામાં એક વ્યક્તિનું નામ આપો જે વ્યક્તિ 83 વર્ષની ઉપર એ જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના સીઈઓ બન્યા હોય, ચેરમેન બને, ચેરમેન એમેરિટસ બને, સીઈઓ ના બને, કારણ કે એમાં સવારે 8થી રાત્રે 8નો વહીવટ ચાલુ થાય. 83 વર્ષની ઉંમરે એમને સીધી 1300 સંસ્થાઓનું પ્રમુખ પદ એમને હસતા મોઢે સ્વીકાર્યું.
પદ સ્વીકારવું એ જુદી વસ્તુ છે, સાંજ પડે પરફોર્મન્સ આપવું જુદી વસ્તુ છે. છેલ્લા 9 વર્ષમાં પોતાની ઉંમર 83થી 92માં મહંત સ્વામી મહારાજે સમાજને 767 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, અક્ષરધામ, જેમાં અમેરિકા રોબિન્સવિલનું અક્ષરધામ જે દુનિયાનું સૌથી બીજા નંબરનું મોટું હિન્દુ મંદિર અને બિગેસ્ટ ઇન ધી વેસ્ટર્ન વર્લ્ડ, અને તમે સાંભળ્યું હશે BAPS હિન્દુ મંદિર અબુધાબી, આ બધાની ભેટ મહંત સ્વામી મહારાજે 83થી 92માં આપી. 767 9 વર્ષમાં. એટલે અત્યારે મહંત સ્વામી મહારાજની આગેવાની હેઠળ BAPS સંસ્થામાં દર ચોથા દિવસે એક યુનિટનું ઉદ્ઘાટન થાય છે. આઈ એમ ટોકિંગ ઇન યોર લેંગ્વેજ. Every fourth day we inaugurate either a hospital or a school or a hostel or a college or a community center or a mandir or અક્ષરધામ. અને જેવું અક્ષરધામ ગાંધીનગર અને દિલ્હીમાં છે ને, એવું એનાથી પણ મોટું અત્યારે સુરતમાં બંધાઈ રહ્યું છે, જે આવતા વર્ષે ઇનોગ્રેટ થશે. એવું જ જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકા, મેં વિશ્વગુરુ શબ્દ વાપરેલો. જોહાનસબર્ગમાં દિલ્હી જેવું અક્ષરધામ હાફવે છે. મેલબર્ન શરૂ થશે, સિડની શરૂ થશે, પેરિસ આવતા વર્ષે પ્રતિષ્ઠા છે. એટલે આપણે વિકસિત પણ થઈ શકીએ છીએ, વિશ્વગુરુ પણ થઈ શકીએ છીએ. પરસ્પર આપણી જવાબદારી છે. આજે આપણે સાથે આવ્યા છીએ તો આ પ્રસંગે અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા સક્ષમ નેતૃત્વ ભારતમાં અને ગુજરાતમાં જ્યારે આપણને પ્રાપ્ત થયું છે, અને આ GCCI જેવી એક સંસ્થા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જે હમણાં આપણે જે બધા પ્રકલ્પો જોયા, આટલા સુંદર પ્રકલ્પો વ્યાપક રૂપે થઈ રહ્યા છે, તો તમામ આવા સક્ષમ નેતૃત્વ હેઠળ આ પ્રકલ્પો ખૂબ સુંદર રીતે પાર પડે અને ભારત આપણો વિકસિત દેશ અને વિશ્વગુરુ બને, એની માટે પ્રાર્થના. આપ સર્વેને નમસ્કાર, નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. જય સ્વામિનારાયણ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.